વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને સાથે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ આપણે એ હપ્તા વિશે જ વાત કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ तो भारत में खेती एक जैसे जोखमी व्यवसाय है, એટલે કે ભારતમાં ખેતી એક જોખમી વ્યવસાય છે। શા માટે ખેતી જોખમી વ્યવસાય છે એના વિશે વાત કરીએ તો હવામાનના જે છે બજારની વધઘટ અને વધતા ખર્ચોને કારણે ખેડૂતો ઘણીવાર દબાણમાં રહે છે। મિત્રો બજારની જે વધઘટ છે અને જે ખર્ચા છે અને સાથે જે હવામાનના લીધે જે ખેડૂતો છે ઘણી વખત દબાણમાં રહેતા હોય છે। આવા સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ સારી રાહત પૂરી પાડે છે। મિત્રો આવા જ દબાણની અંદર આપણી જે પીએમ કિસાન યોજના છે એ ખેડૂતો માટે જે છે રાહત થઈ છે અને જે છે ખૂબ જ જરૂરી રાહત પૂરતી માહિતી આપી છે। એટલે આ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી વાર્ષિક 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે। એટલે મિત્રો આવા જે ખેડૂતો છે કે જે આપત્તિ જે છે પીડાઈ રહ્યા છે એવા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે કે જેમની પાસે જમીન ઓછી છે, વાવેતર ઓછું છે, એમના માટે જે સીધા જ તેમના બેંક ખાતામાં જમા થાય છે। અત્યાર સુધીમાં જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત 21 હપ્તા ચૂકવવામાં આવ્યા છે। મિત્રો અત્યાર સુધી તમામ ખેડૂત મિત્રોને 21 હપ્તા મળ્યા છે, એટલે કે હપ્તો 2000 નો હોય છે, એટલે કે 42000 રૂપિયાની સહાય તમામ ખેડૂત મિત્રોને મળી ગઈ છે। વાત કરીએ તો હવે તમામ ખેડૂત મિત્રો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આપણા ખાતામાં આવે। સામાન્ય રીતે આગામી હપ્તો દર 4 મહિને મોકલવામાં આવે છે, એટલે કે જ્યારે એક હપ્તો જાહેર કરવામાં આવે છે એના બીજા 4 મહિના રહીને તરત જ બીજો એક હપ્તો જાહેર કરવામાં આવે છે। એ જ રીતે 21મો હપ્તો નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો, તેથી એવી જે છે અટકળો ચાલી રહી છે કે 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવી શકે જે છે। જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં નથી આવી, એટલે કે જે આપણો 21મો હપ્તો નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો, હવે 22મો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવે તેવી જે છે વાતો ચાલી રહી છે, પણ હજુ સુધી સરકાર દ્વારા આના ઉપર કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। હપ્તો જાહેર થાય તે પહેલા ખેડૂતોએ કેટલાક જરૂરી કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ, નહીં તો તમારો હપ્તાની જે ચૂકવણી છે એ અટકી જશે। એટલે કે જે હપ્તો મળે એ પહેલા જે ખેડૂતોને અમુક કાર્યો છે પૂર્ણ કરી લેવા જોઈએ, જેથી કરીને હપ્તો સમયસર એમના ખાતામાં જમા થઈ શકે। વાત કરીએ કાર્યો વિશે તો સરકારે છેતરપિંડી અટકાવવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કર્યું છે, એટલે કે જે ખેડૂતો સાથે જે જનતા સાથે છેતરપિંડી થઈ રહી છે, ફ્રોડ થઈ રહ્યા છે, એ અટકાવવા માટે જે છે સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે। જો તમારું ઈ-કેવાયસી અપડેટ ન હોય તો યોજનામાં આગામી હપ્તો તમારો રોકાઈ શકે છે, એટલે કે યોજના અંતર્ગત તમારું જે ઈ-કેવાયસી છે એ અપડેટ થયેલું નહીં હોય તો તમારો હપ્તો એ અટકી જશે। ખેડૂતોએ પીએમ કિસાન યોજના જે છે gov.gov પર પોતાનું ઈ-કેવાયસી જાતે કરી શકે છે અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર મદદ લઈ શકે છે। એટલે કે તમે તમારું જે ઈ-કેવાયસી છે આ વેબસાઇટ ઉપરથી જાતે કરી શકો છો અથવા તો નજીકના સીએસસી સેન્ટરની મદદ લઈ શકો છો। આધાર આધારિત વેરિફિકેશન એ સુનિશ્ચિત થાય છે કે લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે। આ એક નાનું પગલું છે, પરંતુ હપ્તાઓ સતત અને સમયસર મેળવવા માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો એ ઈ-કેવાયસી એક નાનું પગલું છે, પણ હપ્તા ફરજિયાત મેળવવા માટે એક જરૂરી પગલું છે। પીએમ કિસાન યોજનાનો જે છે લાભ ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન નોંધાયેલી છે। આ માટે જે છે જમીન ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે। આ પ્રક્રિયા દરમિયાન જમીનની માહિતી સચોટ છે તેની ખાતરી કરવા માટે રેકોર્ડમાં જે માહિતી સાચી છે કે નહીં તે ચેક કરવાની છે। ક્યારેક જૂના ડોક્યુમેન્ટના કારણે સમસ્યા ઊભી થઈ શકે છે, તેથી જો તમારા જમીન રેકોર્ડની સ્થાનિય સ્તર અને અપડેટ ચકાસણી કરવી જરૂરી છે, નહીંતર તમારા હપ્તાની પણ જે છે એ ચૂકવણી વિલંબ કરવામાં આવશે। વાત કરીએ હવે આગળ તો પીએમ કિસાન યોજનાની રકમ સીધા બેંક ખાતામાં ડીબીટી મારફતે જે છે જમા કરવામાં આવે છે। જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવેટ જ નહીં હોય તો પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં, એટલા માટે ખેડૂતો તેમની બેંક ખાતામાં જે છે ડીબીટી સ્ટેટસ ચેક કરાવી લેવું જોઈએ। જો જરૂર પડે તો તેને તાત્કાલિક એક્ટિવેટ કરાવવું પડે। સાચી બેંક ડિટેલ, આધાર લિંકિંગ અને ડીબીટી સ્ટેટસ જે છે આ 3 બાબતો નક્કી કરે છે કે તમને હપ્તો મળશે કે નહીં મળે। તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય